ઝડપથી બેલ આઇકન ઓન કરી અમારી ટેલિગ્રામ ચેનલ ખાસ કરી જોઈન કરી લો, કેમ કે તમામ માહિતી તેમાં સૌથી પહેલા ઝડપથી મૂકવામાં આવી રહી છે. ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર આવી રહ્યા છે. પાક નુકસાનને લઈને મહત્વપૂર્ણ અને નુકસાનની સહાય ક્યારે આપવામાં આવશે તેની ચૂકવણી શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરી ખેડૂત મિત્રો, આજે 4 ડિસેમ્બરના રોજથી ઝડપથી ખાસ કરી શરૂ કરજો. કૃષિ રાહુલ પેકેજની નવી અપડેટ વિદ્યા ખાસ કરી ખેડૂત મિત્રો આવી ગઈ છે. ડિસેમ્બર 4, 2025 બાય આઈ દ્વારા મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી છે. કૃષિ પેકેજની ખેડૂતો માટે ખાસ મોટી ખુશખબર આવી ગઈ છે, જેમાં ખાતામાં જમા થયા લાગ્યા છે સહાયના. તો ખાસ કરી ખેડૂત મિત્રો, તમારા મેસેજ આવેલો જ હશે. 22,000 હેક્ટર દીઠ તમારું નામ લિસ્ટમાં છે કે નહીં, સંપૂર્ણપણે ખેડૂત મિત્રો આજે આપણે જોવાનું છે. કૃષિ રાહત પેકેજ પેમેન્ટની સહાય. ગુજરાત સરકાર ખેડૂતો માટે જાહેર કરેલા 10,000 કરોડનું પેકેજ ચૂકવણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આજથી જાણો હેક્ટર દીઠ કેટલી સહાય મળશે અને કયા જિલ્લાઓનો સમાવેશ થાય છે. તો ઝડપથી જોઈ લઈએ ખેડૂત મિત્રો આપણે. તો આ વિડીયો ખાસ કરી અંત સુધી જોજો, તો જ સારી રીતે તમારા ગામનું લિસ્ટ છે કે નહીં સંપૂર્ણપણે આજે જોવાનું છે. ગુજરાત ખેડૂતો માટે એક મોટા સમાચાર અને રાહતના સમાચાર આવી રહ્યા છે. કમોસમી વરસાદને કારણે અને માવઠાને કારણે થયેલા પાક નુકસાન સામે રાજ્ય સરકારે કૃષિ સહાય પેકેજની જાહેરાત કરેલી હતી. તે આજે ખાતામાં 22,000 હેક્ટર દીઠ જાહેરાત અને તમારા ખાતામાં જમા થવા લાગ્યા છે. ખાસ કરી ખેડૂત મિત્રો, જાહેર કર્યું હતું તેની ચૂકવણી પ્રક્રિયા હવે વેગવતી બની છે. જો તમે પણ આ સહાય માટે અરજી કરી હતી તો તમારા માટે આ અપડેટ જણાવવું ખૂબ જરૂરી છે. ખેડૂત મિત્રો, કૃષિ રાહત પેકેજની ખેડૂતો માટે કેટલા રૂપિયા મળશે, તમામ જિલ્લાઓમાં અને કયા કયા જિલ્લાઓનું લિસ્ટ આવેલું છે તમામ ઉમેદવાર અને ખાસ કરી ખેડૂત મિત્રો માટે રાજ્ય સરકાર ખેડૂતોની મુશ્કેલી ધ્યાનમાં રાખી કુલ 10 કરોડનું અંતરરાષ્ટ્રીય પેકેજ જાહેર કરેલું હતું. ખાસ કરી ખેડૂત મિત્રોને 10,000 કરોડનું પેકેજ જાહેર કરેલું છે. તેમાં 8 જિલ્લાઓનું આપવામાં આવેલા છે. 2 હેક્ટર સુધી મર્યાદા આ સહાય મેળવી શકાશે. સ્પેશિયલ પેકેજ વાત થયાલ અને પાટણ જિલ્લાઓમાં અસરગ્રસ્ત વિસ્તારોના જમીન સુધારવા માટે હેક્ટર દીઠ વધારાની 20,000ની સહાય પણ મળવા પાત્ર છે. ખાસ કરી તે જિલ્લાઓમાં વાવ, થર અને પાટણ જિલ્લામાં 20,000ની સહાય મળવા પાત્ર વધારાની સહાય મળશે. પૈસા દીઠ બેંક ખાતામાં સૌથી મોટા પ્રશ્ન એ છે પૈસા ક્યારે અને કેવી રીતે જમા થશે. કે આ સહાય સંપૂર્ણપણે પારદર્શક રીતે ડેબિટ ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર માધ્યમિક સીધી જ ખેડૂતોના ખાતામાં ગાંધીનગર દ્વારા અથવા કેન્દ્ર સરકાર દ્વારા સીધા બેંકના ખાતામાં ખેડૂતોના સીધા ખાતામાં જમા થશે. કયા જિલ્લાઓના ખેડૂતોને લાભ મળશે, સંપૂર્ણપણે લિસ્ટ જાહેર થયેલું છે. કૃષિ વિભાગ ઠરાવ મુજબ રાજ્ય સરકારે 16,500થી વધુ ગામોને આવરી લેવાના છે. નીચે મુજબ જિલ્લા અને તાલુકાના ખેડૂતો આ પેકેજ લાભ મળશે. સંપૂર્ણપણે પેલા જિલ્લાઓ ખાસ કરી જોઈ લઈએ. જિલ્લાઓમાં અમરેલી, બગસરા, ધારી, બાબરા, જાફરાબાદ, ખાંભા, કુકાવા, વડીલનાથી લલિયા, રાજુલા અને સાવરકુંડલા. બીજું છે ભાવનગરમાં પણ જિલ્લાઓ ગામડા તમે જોઈ શકો છો. ગીર સોમનાથ, ગિરિધરા, કોડીનાથ, પાટણ, વેરાવળ, સુરત, તાલાળા અને ઉના. ખાસ કરી જુનાગઢમાં ભેસાણ, જુનાગઢ, કેશોદ, માળિયા, હાટિયા અને માણાવદર, માંગરોળ, મેંદરડા, વંથલી, વિસાવદર અને રાજકોટની અંદર ધોરાજી, ગોંડલ, જામકંડોળા, જસનર, જેતપુર, કોટડા, સાંગરી, ઢોળિયા અને પધરી, રાજકોટ, ઉપલેટા, વિસિયા. જામનગરની અંદર ધોલ અને જામજોટલિયા, જામનગર, જોડિયા અને કાલાવડ તમામ ગામડાઓમાં જમા થવા લાગ્યા છે પૈસા. લાલપુર અને દેવભૂમિ દ્વારકામાં ખંભરિયા, ભાલવડ, કલ્યાણ અને દ્વારકા
અને પોરબંદરની અંદર કુતરિયા, પોરબંદર ને રાણાવદર 3 છે. બોટાદની અંદર 3 તાલુકા રાણપુર, બરવાડા અને ગરોધરા બોટાદ. સુરેન્દ્રનગરની અંદર ચોટીલા, સુડા, દસા, ધાગા, લખના, લાંબડી, મૂળી તમામ ગામડા તમે જોઈ શકો છો. તમામ જિલ્લાઓ 14 જિલ્લાઓ સુધી લેવામાં આવેલા છે, જેમાં અરજીની સ્થિતિ કેવી રીતે જાણવી તે સંપૂર્ણપણે જાહેર છે. જો તમે 14 નવેમ્બર 19 નવેમ્બર વચ્ચે અરજી કરી દીધી છે, તેમે જ સ્ટેપ બાય શરણી શકો છો. તે લોકોને જ હજી સુધી સત્તાવાર જોઈ શકાશે. પૈસા જાહેર 2 દિવસની અંદર તમારા ખાતામાં જમા થઈ જશે. ખાસ કરી તો ઝડપથી જોઈ લઈએ. તમારા ગામના વેજ ગ્રામ પંચાયત કંપનીને ઓપરેટનો સંપર્ક કરો. તમારા બેંકની લિંક મોબાઈલ નંબર પર આવનાર મેસેજ દ્વારા પણ નજર રાખો. ખાસ નોંધ, જો કોઈ ખેડૂત મિત્રોને અરજી કોઈ કેવરી હોય અથવા પૈસા જમા ન થાય તો તેઓ ગ્રામ પંચાયત સંપર્ક કરવો અને સરકારને આ વખત આદિવાસી અને નાના ખેડૂતોને પ્રાથમિકતા આપી છે. ખાસ કરી ખેડૂત મિત્રો, આ વિડીયો કેવો લાગે સંપૂર્ણપણે ઝડપથી કોમેન્ટ કરો, જેથી કરી તમામ માહિતી ઝડપથી મળશે આ વિડીયોમાં. અને ખાસ કરી આ છે